નમસ્કાર દર્શક મિત્રો. દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલ કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાજધાનીમાં થયેલા આતંકવાદી હુમલાને અનુસંધાને દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગુજરાત પોલીસ પણ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હાથ ધરી છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી આતંકવાદીઓની ધરપકડ થયાની પૃષ્ઠભૂમિમાં પોલીસ વિભાગ ખાસ સજાગ બન્યો છે. આવામાં સૌથી સેન્સિટિવ ગણાતા શહેર ગોધરામાં પણ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગોધરાના ભૂરાવાવ ચોકડી, ચર્ચ વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સતત વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે. દરેક વાહન અને વ્યક્તિની કાળજીપૂર્વક ચકાસણી થઈ રહી છે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ શહેરમાં પ્રવેશ ન કરી શકે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ કોઈ પ્રકારનો ભય અથવા અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી, પરંતુ સતર્કતા રાખવા માટે તંત્રએ દિવસ રાત સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સ્થાનિક નાગરિકોને પણ પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જો નજરે ચડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. પોલીસ તંત્રનું કહેવું છે કે આ પગલાં માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યા છે, જેથી શહેર જનતાનો જીવ અને માલ સલામત રહે. હાલ શહેરમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભાવેશ લુહાણા સાથે ગૌતમ કલવાની, ગોધરા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.